તો આજે આપણે સમજીએ કે કોઈ વ્યક્તિને મોતિયાના જેવા શંકા લાગે છે કે તમારી આંખમાં મોતિયો છે, તો એમાં શું પ્રોસેસ કરવી જોઈએ? કેમ કે જનરલી ઘણા બધા પેશન્ટ્સ છે, અમારા જે દર્દીઓ છે, જે દવાખાનામાં આવતા જ ગભરાતા હોય છે. હું દવાખાનામાં જઈશ, મને સર્જરી સજેસ્ટ કરશે અને મારું આખું શિડ્યુલ ખોરવાઈ જશે, શું થશે મારી જોડે મને ખબર નહીં. તો એ ગેરસમજ મિસકોન્સેપ્શનથી આપણે બહાર આવીએ અને એ જાણીએ કે મોતિયો મને છે કે નહીં, પહેલાં એની વસ્તુની તપાસ કરાવે. એ તપાસ કરવા માટે તમે જ્યારે સૌ પ્રથમ હોસ્પિટલમાં આવો છો ત્યારે એક અમારી આખી પ્રોસેસ છે કે જેની અંદર સૌ પ્રથમ તમારું આઈનું ટેસ્ટિંગ થાય છે, જેને અમે રિફ્રેક્શન કહીએ છીએ. એ આઈ ટેસ્ટિંગમાં તમારું એ ખબર પડે છે કે નોર્મલ વ્યક્તિ કે નોર્મલ નજરની સામે તમારી જે નજર છે એ કેટલી ઓછી થઈ છે. ઓછું થવાનું કારણ ચશ્માનો નંબર છે કે બીજું કોઈ કારણ છે? બીજા કોઈ કારણ જાણવા માટે પહેલાં આંખની અંદર ટીપા નાખવામાં આવે છે. ટીપા નાખીને કીકી મોટી થાય એટલે એની સ્લિટ લેમ્પ નામક મશીન પર બેસાડીને તપાસ થાય છે. એ મશીન પરથી આપણને ખબર પડે છે કે આપની આંખમાં સમસ્યા શું છે. એ સમસ્યાની અંદર તમને મોતિયો છે કે બીજી કોઈ તકલીફ છે. હવે મોતિયો છે તો એના પણ ઘણા બધા સ્ટેજીસ છે. કયા સ્ટેજમાં મોતિયો છે, કયા પ્રકારનો મોતિયો છે. સપોઝ તમને સ્ટેજ એટલો બધો નથી, ઓછા સ્ટેજનો મોતિયો છે, તો તમને ઓલવેઝ એક સમય ગ્રેન્ટ કરવામાં આવે છે કે 3 મહિના 6 મહિના ચાલી શકે એમ છે. પણ સપોઝ મોતિયો વધી ગયો છે, તમારી નજર સિગ્નિફિકન્ટલી ઓછી થઈ ગઈ છે, તો તમને મોતિયો સજેસ્ટ કરવામાં આવે. મોતિયો સજેસ્ટ કર્યા પછી તમારી આંખના પડદાનું ચેકઅપ થાય, પછી તમારી મણીનું માપ લેવામાં આવે છે. એ બધું જ કર્યા પછી આખી પ્રોસેસ પતે, એના પછી તમારી સાથે ડિસ્કસ કરવામાં આવે છે કે તમારી આંખની સ્થિતિ પ્રમાણે તમારામાં કયો મણી સૌથી બેસ્ટ સુટેબલ છે. એ સુટેબિલિટી થયા પછી તમને એક સુટેબલ ટાઈમ આપવામાં આવે છે અને તમે પણ એક ટાઈમ સર્જરીનો સિલેક્ટ કરી શકો છો, બિકોઝ ધીસ ઇઝ એન ઇલેક્ટિવ સર્જરી, ધીસ ઇઝ નોટ એન ઇમરજન્સી સર્જરી. 80-90% કેસની અંદર આ ઇમરજન્સી સર્જરી નથી હોતી. સો તમે તમારા સમય પ્રમાણે એક ટાઈમ ચૂઝ કરીને સર્જરીનો ટાઈમ સિલેક્ટ કરી શકો છો. એટલે આ બધી પ્રોસેસ કર્યા પછી તમે ડિસાઈડ કરો કે ક્યારે કરાવવું છે, શું કરાવવું છે. તપાસ કરાયા પહેલાં જ ગભરાઈ જવું અને ડિલે કર્યા કરવું એ પ્રોપર સલાહ નથી.